આજે જો કામ્યાબેન તો ઠેલી લઈને ઉપડ્યા છે બજાર એવું લાગે છે। કામ્યાને કીધું ક્યાં જાસ? તો કામ્યાબેન કે હું ખરીદી કરવા જાઉં છું। તો મેં કીધું ઠીક, તો હાલો આપણે ઉપડવી કામ્યાબેન હારે। તો આજે છે ધનતેરસ, તો ખરીદી કંઈક કરવી આપણે જઈ બજારે। તો જો આપણે નીકળી ગયા અમારા બાબરાના હાઈવે રોડ ઉપર, અને ત્યાંથી નીકળી ગયા અમારા પુલ ઉપર, આપણે આ બુધવારી કહેવાય બાબરાનો પુલ, અને ત્યાંથી આપણે પૂગી ગયા કપડાની દુકાને। કામ્યાબેનને કપડાં લેવા હતા, અને ઘડીકમાં કામ્યાબેને મસ્ત મજાના કપડાં સિલેક્ટ કરી લીધા, અને એક જોડી કપડાં લઈ લીધા। કીધું અત્યારે બહુ ઝાઝા નથી લેવા, એક જોડી લઈ લે। તો કામ્યાબેન તો તોય જો રાજીના રેડ થઈ ગયા, અને મસ્ત મજાના એક જોડી કપડાં લઈ દીધા। ત્યાંથી આપણે નીકળી ગયા કામ્યાબેનને મસ્ત મજાના લેવાના હતા સેન્ડલ। તો જો જાત જાતના ભાત ભાતના સેન્ડલ હતા। તો કામ્યાબેન એમાંથી મસ્ત મજાના 2 જોડી પસંદ કરી લીધા, અને 2 એક એક પહેરી લીધા, અને પપ્પાને બતાવતી હતી આમાંથી કે મને કયા સારા લાગશે। તો અમને તો ગમ્યા હતા બ્લેક, અને કામ્યાને ગમ્યા હતા આ કલરવાળા। તો કામ્યાબેને જો ફાઇનલી આ પસંદ કરી લીધા છે, અને જો પેક કરી લીધા છે, અને ત્યાંથી આપણે નીકળી ગયા અમારી હાંકડી બજાર, બાબરાની સાંકડી બજારમાં। અને દુકાને જવાનું હતું, સરસ મજાનું પેકિંગ કરવાનું હતું ગિફ્ટનું। તો દુકાનવાળા ભાઈ જોતજોતામાં ફટાફટ મસ્ત મજાનું પેકિંગ કરી દીધું, અને પેકિંગ સરસ મજાનું થઈ ગયું છે। અને કામ્યાબેનને ત્યાંથી કાંઈક લેવી હતી કટલેરી, તો કામ્યાબેને ઓર્ડર આપી દીધો। તો મસ્ત મજાની હેર બેલ્ટ બતાવી દીધી છે, અને કામ્યાબેને જો કન્ફ્યુઝ થઈ ગયા કે કઈ લેવી, પણ કામ્યાબેને પિંક કલર વધારે ગમે છે, તો પિંક ફાઇનલી લઈ લીધી, અને પાછા થઈ ગયા રાજી રાજી। અને ત્યાંથી આપણે ઉપડ્યા પાર્લર। અત્યારે દિવાળી આવે છે, તો આપણે કીધું હાલો કંઈક આઈબ્રોને એવું કરાવી લઈ। તો આપણે જો ગયા તો ગળદી બહુ હતી, તો ઘડીક વાર બેઠા, અને પછી ફાઇનલી મારો વારો લઈ લીધો। અને પછી જો આઈબ્રો કરાવવાનો હતો, તો આઈબ્રો કરવા બેસી ગયા છીએ, અને બધી બહેનો જો આઈબ્રોને કંઈકનું કંઈક એને કરાવવાનું, તો બધા બહેનો આવી ગયા છે, અને બહુ ટ્રાફિક છે। અને ત્યાંથી આપણે બધાને ટાટા બાય બાય કરી અને નીકળી ગયા, કેમ કે હજી ઘણું બધું મારે આગળ લેવાનું હતું। તો ત્યાંથી આપણે નીકળી અને જોયું તો સોનીની દુકાને બહુ ટ્રાફિક હતી, કેમ કે રૂપિયાવાળા હોય તો લેતા હોય, ગરીબ માણસનું કામ નથી અત્યારે સોનું લેવું, કેમ કે લાખ ઉપર ભાવ છે। આપણે પણ કંઈ લીધું નથી, તમે લીધું હોય તો કમેન્ટ કરજો। અને ત્યાંથી લઈ લીધી મીઠાઈ, કામ્યાબેનને મીઠાઈ બહુ ભાવે, તો આપણે મીઠાઈ લઈ લીધી। અને ત્યાંથી આગળ નીકળ્યા તો સફરજનને એવું ભાળી ગયા કામ્યાબેન, પણ સફરજન ન લીધા, અમે લઈ લીધા જામફળ। અને ત્યાંથી આગળ નીકળ્યા એટલે અત્યારે દિવાળી છે, કંઈકનું કંઈક બધું હોય, તો જો કલરને એવું ભાળી ગયા કામ્યાબેન, તો કલર લઈ લીધા। ત્યાંથી આગળ નીકળ્યા તો આ જે છે લક્ષ્મી પૂંજન, એટલે મને યાદ આવી ગયું કે લક્ષ્મીમાનો ફોટો લેવાનો છે। તો સરસ મજાનો જો એક ફોટો મસ્ત મજાનો કામ્યાબેને પસંદ કરી લીધો, અને લઈ લીધો, અને બેને હસતા હતા। અને ત્યાંથી આપણે નીકળ્યા પૂજા કરવાની, તો મેં કીધું ફૂલ લઈ લો, તો ફૂલ લઈ લીધા। અને મુખવાસના ઢગલે ઢગલા હતા, તો કીધું મુખવાસી થોડોક લઈ લઈ। અને ત્યાંથી આપણે ઘરે આવીને સીધા કામ્યાબેન તો જો દીવા પ્રગટાવવા મળ્યા, અને કામ્યાબેન તો એક થાળી ભરી અને દીવા કરી લીધા, અને તોય વધ્યા એ બે કે આપણે બહાર। અને કામ્યાબેન તો ફટાફટ ઉપડી ગયા જો પાળા પેટે દીવા મેકવા। અને કામ્યાબેનને હરખ બહુ જો દીવા પ્રગટાવવાનો, તો કામ્યાબેને જ બધા હાથે દીવા કર્યા, વાઈટું ને એવું બધું એને જ કરી મહેનત। અને અમે તો આમાં કાંઈ નથી કર્યું, હું તો ખાલી એને જો બ્લોગ બનાવું છું। કામ્યાબેન કે હું જ બધું દીવાને એવું મેકીશ, મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ તારે જ કરવાના છે। તો જો વાતુમાં કામ્યાબેને મસ્ત મજાના દીવા પ્રગટાવી, અને સરસ મજાના જો મૂકી દીધા। અને એટલો મસ્ત નજારો આવતો હતો, એવું લાગતું હતું કે હવે દિવાળી આવી ગઈ છે। અને સરસ મજાની જો સિરીઝ પણ ગોઠવી દીધી છે, આગલા દિવસે પપ્પા દીકરી ગોઠવી હતી। અને આજે લક્ષ્મી પૂજન છે, તો અમારા કામ્યાબેન અને અમારા હેમાંશીબેનનું પૂજન કરવાનું છે, લક્ષ્મી પૂજન। તો બે બહેનોના જો પગને એવું ધોઈ અને આપણે બે બહેનોની પૂજા કરી લઈ, કેમ કે સાચી લક્ષ્મી તો દીકરી જ છે, દીકરીનો અવતાર એટલે લક્ષ્મી નથી કહેતા, લક્ષ્મીનો અવતાર એટલે દીકરી એમ। એટલે આપણે એવું જ માનવી છીએ કે સાચું લક્ષ્મી પૂજન તો દીકરીનું છે। એટલે આપણે ઘરની ગમે સ્ત્રી હોય એનું લક્ષ્મી પૂજન તમે કરો તો બહુ સારું કહેવાય। એટલે જો અમે બે દીકરીઓનું લક્ષ્મી પૂજન કરી લીધું, તમે કર્યું કે નહીં કમેન્ટમાં જણાવજો। અને મારે બે દીકરીઓ છે, તમારે કેટલી દીકરા છે કમેન્ટમાં કહેજો। અને આપણે જો બે બહેનોને ફટાફટ પૂજા કરી લીધી, કેમ કે બે બહેનોને પાછું જવાનું હતું બહાર, એટલે બે બહેનોને ઉતાવળ રાખી અને આપણે જો પૂજા કરી લઈ। અને હજી કેમ કે લક્ષ્મી પૂજન એ આપણે બાકી છે, અને જમવાનું પણ બાકી છે, અને 9 વાગ્યાનું મુહૂર્ત છે આપણે લક્ષ્મી પૂજન કરવાનું સાંજનું। તો અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે। બે બહેનોનું આપણે લક્ષ્મી પૂજન કરી અને પછી આપણે લક્ષ્મી માની પૂજન કરશું। અને બે બહેનોને જવાનું છે બર્થડેમાં, તો બે બહેનોને જો આપણે ફટાફટ પૂજા કરી દઈ, એટલે બે બહેનો પછી બર્થડેમાં જઈ શકે। બે બહેનોએ જમી પણ લીધું છે, અને એ પણ જશે હવે બર્થડેમાં। અને આપણે હવે આ તૈયારી કરવી, આપણે લક્ષ્મી પૂજન કરવાનું છે। તો જો કંઈક આવી તૈયારી અમે કરી છે, જેવી શક્તિ એવી ભક્તિ,
એવી રીતે જો આ બધું આપણે મેક્યું છે અને સરસ મજાનો લક્ષ્મીમાનો ફોટો મને બહુ જ ગમ્યો. અમે બજારે ગયા હતા ત્યારે બહુ ગમી ગયો તો લઈ લીધો ને રાહુલનો ચોપડો પણ જો કામ ઉપરનો લઈ આવ્યા છે આજ નવો, તો જો એમાં પણ લક્ષ્મીમાનો ફોટો છે તો આપણે ચોપડો પણ લઈ લીધો છે. આમ થાય કામના ચોપડા બધા હોય એ આપણે પૂજામાં લેવાના હોય, તો જો વસ્તુ આપણે દાગીનાની એવું છે અને કંઈક થોડા ઘણા પૈસા ને એવું બધું મૂકી દીધું છે અને લક્ષ્મીમાની આપણે પૂજા કરી લઈએ. એ લક્ષ્મીમાં સદાય બધા એના ઘરે રહેજો, તમે વાસ કરજો, બસ એવી પ્રાર્થના કરીએ આપણે. તો જો અત્યારે લક્ષ્મી પૂજન ચાલુ છે. તમે લક્ષ્મી પૂજન કેવી રીતે કર્યું, કેમ કર્યું, બધું જણાવજો કમેન્ટમાં. કાંઈ ભૂલ હોય તો જણાવજો. મને તો જે આવડ્યું એવી રીતે મેં લક્ષ્મી પૂજન કર્યું છે. આપણને નાગરવેલના પાન નહોતા મળ્યા એટલે એ નથી મેં ક્યાં મેં, અને બાકી તો ફળ ફૂલ ને કંકુ ચોખા ને એવું બધું આપણે લક્ષ્મીમાંને આપણે ધરાવ્યું છે. અને જો આપણે દીવાથી આરતી ઉતાર લઈએ અને મનમાં આપણે પ્રાર્થના કરીએ કે લક્ષ્મીમાં સદાય અમારા ઘરે રહેજો અને કોઈ દી કોઈને તાણ ન આવે, લક્ષ્મીમાંની બધાના ઘરે વાસ કરજો. તો હાલો, હિમાંશીબેનને એ ઘરે નથી તો એનું મારે પગે લાગી લો, કેમ કે બે બેનું ગયા છે બર્થડેમાં. અને જો આપણે પગે લાગી લીધું અને હાલો હવે આપણે દિવાળીની મીઠાઈ પણ આવી ગઈ છે. તો જો કેવીક મીઠાઈ છે કમેન્ટ કરજો. જાત જાતની ભાતના બટકા છે, તમારે ખાવા હોય લઈ લેજો. અને જો 5 પડીકા કલરના લઈ લીધા છે અને સરસ મજાની થોડીક જ વારમાં મસ્ત મજાની હેપી દિવાળી ને પણ હેપી ધનતેરસની રંગોળી કરી છે દીવાવાળી. તો કેવીક તમને લાગી અમારી આ રંગોળી? તો આવજો.